श्री राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। सच्चिदानंद भगवान जय। स्वप्रकाश ज्योतिए प्रकाशे ज्योति सर्वजे। प्रकाशे छे वળી વિશ્વ આ પ્રકાશો પૂર્ણ તેજ એ પોતાનું પૂર્ણ સ્વસ્વરૂપ છે એટલે કે આત્મા. તો આત્માના પ્રકાશથી બધું પ્રકાશિત થઈ રહેલું છે અને આત્મા છે એ કોઈનાથી પ્રકાશિત નથી થયો. હું એ સ્વપ્રકાશ છે. આત્મા એટલે કે હું સ્વયં પ્રકાશિત છું. બાકીનું બધું પોતાનાથી પ્રકાશિત થઈ રહેલું છે. મન, બુદ્ધિ, શરીર, ઇન્દ્રિયો, જેટલું જે પ્રપંચ છે એ પોતાના આત્મપ્રકાશથી ચેતનતા પામી અને બધા કાર્યો કરે છે. અને પોતાના પ્રકાશનો અભાવ થાય છે, એનેથી કનેક્શન છૂટી જાય છે એટલે બધું નિસ્તેજ થઈ જાય છે. એટલે પહેલથી જડ છે એ બધું. અને આપણું પોતે આત્મામાં રૂપે જે હોવું છે ને તે સ્વયં પ્રકાશ છે. સ્વયં પ્રકાશ એટલે જેને બીજાના પ્રકાશની, બીજાની મદદની જરૂર નથી પડતી. તો એવું પોતાનું જ્ઞાન સ્વરૂપ છે આ. બધાને જાણવા વાળો, બધાનો અંતર્યામી એ કોણ છે? એ હું છું. બધા રૂપે જાણવા વાળો છે તો એ અજ્ઞાનના કારણે જીવ ભાવથી જાણે છે, પણ જાણવા વાળો છે તે હું છું. એટલે એને જ્ઞાન સ્વરૂપ કીધો છે. બધાનો અંતર્યામી છે, બધા કાર્યો છે, બધા કારણો છે, બધાને નિયંત્રણ કરવા વાળો નિયંતાય છે. અને દરેક જગ્યાએ જળ અને ચેતન પ્રકૃતિ જે છે એમાં કણે કણમાં સદાય હાજર છે, વાસ છે એનો. એટલે અંદરથી અને બહારથી બધી રીતે જાણવા વાળો છે. તો એ મૂળ સ્વરૂપે શું છે? અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપ. એટલે નિર્ગુણ છું હું, નિરાકાર છું આકાર વગર, અને છતાં બધે આકાશની જેમ વ્યાપક છું. આકાશની જેમ વ્યાપક છું, નિર્ગુણ છું, નિરાકાર છું અને બધે હરખો છું. સમત્વ છે, હરખો. તો એવું આપણું પોતાનું સ્વરૂપ કે નિર્ગુણ ભાવ અને નિરપેક્ષ ભાવ એ આપણું પોતાનો હોવું છે એવું. એટલે ભૂલથી સંબંધ દેખાય છે બહારના. જીવ છે એ જ આત્માનું સ્વરૂપ છે, ભગવાનનું સ્વરૂપ છે, પણ અવિદ્યાના કારણે નોખું એટલે ભેદ પડી ગયો. એટલે ભગવાનનું જે આ વિરાટ સ્વરૂપ છે તો વિરાટ સ્વરૂપ એ ભગવાનના વિરાટ સ્વરૂપમાં બધા વિરાટ શરીરની અંદર બધા જીવ રહેલા છે એવું માનવામાં આવે છે, પણ એવું કશું જ નથી. ભગવાનના વિરાટ શરીરમાં બધા જીવો રહેલા છે. તો બધા જો એમાં રહેલા હોય તો એક જે ક્રિયા કરે છે જીવ, તો એ બીજા જીવને અસર થવી જોઈએ. તો જીવ એક ભાવ બની ગયેલો છે. ભાવ, આત્માને કોઈ ભાવ બન્યો નથી, જીવનો એક અલગ પ્રકારનો ભાવ બની ગયો છે. એટલે દ્વૈતો દેખાય છે, દ્વૈતો જલાય છે.
હવે જીવ ભાવ રહે છે એટલે આત્મભાવ રહેતો નથી. આત્મભાવમાં કોઈ દ્વૈતો બનતા નથી, અને આત્મભાવ રહે છે તો જીવ ભાવ ના રહે. એટલે એવું નથી બનતું કે ઘડીક વાર આપણે સાક્ષી છીએ અને ઘડીક વાર જીવ ભાવમાં વ્યવહારમાં ઉતરીએ છીએ. આ બધી જે છે ને ભ્રાંતિ. આપણે વ્યવહારમાં ઉતરીએ છીએ તો ત્યાં ઉતરીએ છીએ, બોલવામાં ભલે આવે, પણ અંદર દ્વૈત બને છે કે હું ઉતર્યો એમ અને બીજું છે એમ. તો દ્વૈત ના બને તે આત્મભાવ. દ્વૈતો બને છે તો તે બધા જીવ ભાવ, અજ્ઞાન ચાલુ રહે. એટલે આત્મભાવને કોઈ પણ જાતનો કોઈ અલગ અલગ જીવાત્માઓથી સંબંધ થયો એવું પણ નથી. આત્મભાવની અંદર જીવભાવની કોઈ સત્તા રહે છે બાકી એવું પણ નથી. પછી આત્મભાવમાં જીવભાવની અસર ચાલુ થઈ જાય છે કે હું તો અજ્ઞાનમાં આવ્યો અને મને દુઃખ ચાલુ થયું. તો એવું નથી આત્માના ભાવ. જીવભાવની અસર અંદર પહેતી નથી કોઈ, કારણ કે બીજું કાંઈ છે જ નહીં. જેટલા દ્રશ્ય પ્રપંચ છે ઇન્દ્રિયોથી અનુભવાય છે, મન બુદ્ધિ ચિત્ત અહંકાર અંતઃકરણથી જે કંઈ નિર્મિત છે એ બધા ઉપર, એટલે કે આખા જીવ ભાવ ઉપર આખો ટોપલો ઢાંકી દે. જ્ઞાની સ્વતંત્ર છું અને મુક્ત છું એ આપણું પોતાનું સ્વરૂપ છે. જે કાંઈ સંબંધ દેખાય છે બહારથી, વસ્તુઓ છે, પદાર્થો છે, પોતાની કેપેસિટીઓ દેખાય છે, બધું ભૂલથી અવિદ્યાના કારણે સંબંધો દેખાય છે. અને એ ભૂલ ક્યારે છે? પોતે પોતાને ભૂલીએ છીએ એમાંય ભૂલ છે. ભ્રાંતિમાં ભૂલો આવે છે બધી દ્વૈત ભાવની. બીજું છે, બીજું છે, બીજું છે, આ બધું માનવાનું આવે છે ને એ પોતાની ભ્રાંતિ. એટલે विचार करके देखो प्यारे, जगत बना है मन से और मन बना है हमसे. એટલે પોતાના પ્રકાશથી બધું પ્રકાશિત પામી રહેલું છે. જડ છે બધું, પોતાનાથી બીજું જુદું કાંઈ નથી. જો ભગવાનથી આત્મ સ્વરૂપથી જુદું કોઈ રહી જાય છે તો એટલું આપણે અજ્ઞાન છે. ભગવાન તો અખંડ છે, અવિકારી છે. ભગવાનની અંદર, પોતાના જ્ઞાનની અંદર થોડું જ્ઞાન અધૂરું રહી ગયું છે તો ના, એ બધી ખોટી વાત છે. ભગવાન એટલા પ્રમાણમાં ભગવાન ઓછો થઈ ગયો તો પછી તો વાસ્તવિકતા એક વાત છે કે આ જે મૂળ જ્ઞાન છે, બ્રહ્મ અને જીવ એવી બે વસ્તુ નથી. આ મુખ્ય વાત છે. બ્રહ્મ, જીવ અને જગત એવી ત્રણ વસ્તુઓ નથી. એટલે આપણે અહીંયા જે જ્ઞાન સભામાં જ્ઞાનની ચર્ચા થાય છે એ છેલ્લામાં છેલ્લી કોટીનું જ્ઞાન છે. એનાથી આગળ બીજું કોઈ જ્ઞાન નથી. અહીંયા કોઈ બુંદની વાત નથી કે નાદની વાત નથી. બધાથી પરની વાત છે. આ બ્રહ્મ અને જીવ એવી બે વસ્તુ નથી. વેદાંત કહે છે, આપણને અનુભવીઓ કહે છે તો બે વસ્તુ નથી, માટે બંનેની વચ્ચે સંબંધ બનતો નથી. જો સંબંધ બનતો હોય તો સંબંધ કરનાર ત્રીજી વસ્તુ હોય ત્યારે સંબંધ કરીએ આપણે બે વસ્તુનો. એટલે ભગવાન અને ભક્ત આ બે નથી. મેં આ પણ વાત એક સમજીએ. બે થાય છે, બે રહે છે ત્યારે ભક્તને અંદર વિષય રહે છે. બે રહે છે ત્યાં ભય રહે છે, દુઃખ રહે છે. અને પછી દુઃખ ને ભય રહે છે એટલે ભક્ત ભગવાન પાસે વારંવાર માગણી કર્યા કરે કે મારે કૃપાની જરૂર છે, ભગવાન તમે મને કૃપા કરો. એટલે ભગવાનની કૃપા એટલે પહેલા માત્ર ભગવાનની સત્તા સ્વીકારવાની અને જીવની સત્તા દૂર કરવાની. કેમ કે એને જેની કોઈ સત્તા જ નથી.
જીવના ભાવની, અજ્ઞાનની સત્તા દૂર કરવાની. એટલે જેને કોઈ સત્તા નથી તો એ વસ્તુ નથી. તો આપણે આપણું પોતાનું સાચું સ્વરૂપ સમજીને ભક્તિ થાય ત્યારે એક આપણને એવો અનુભવ થશે કે મારા સિવાય મારાથી જુદું કાંઈ નથી, કાંઈ નથી, મારાથી બીજું કાંઈ નથી, મારાથી જુદું કાંઈ નથી. અને આવી જે ધારણા આપણી બુદ્ધિની અંદર થાય એ બુદ્ધિ વ્યાપક સ્વરૂપે ગગન વિહારી બની જાય, ઋતુમ્બરા બુદ્ધિ બની જાય. એનું નામ કૃપા. એ ઈશ્વરની કૃપાથી આ થયું એમ. પણ જ્યાં સુધી આવી કૃપા નથી મળતી ત્યાં સુધી આપણે અધૂરા છીએ એવું લાગે, અને ભગવાન તું મને કેમ તારાથી નજીક નથી લેતો એવું લાગ્યા કરે આપણે. એટલે જીવ છે ભગવાન સાથેનો સંબંધ જોડવા માટે કરીને માગણીઓ કરે રાખે છે. ક્યારે કે એવી કૃપા નથી થતી. કઈ કૃપા? તો મારાથી જુદું કાંઈ નથી, ભગવાનથી જુદું કાંઈ નથી, અને બીજું કાંઈ હોઈ ના શકે ભગવાન સિવાય. આવી ધારણા જે થવી જોઈએ અંદર. એક અખંડ ભગવત તત્વ એમનું એમ રહે, બીજા એની અંદર કોઈ ભાગ પાડે નહીં, પડે નહીં, કોઈ પણ જાતના ભાગ. એટલે સામાન્ય માણસો જે છે પૂર્ણ વેદાંતના સિદ્ધાંતો મુજબનો કોઈ આમ એને ધારણા નથી કરી તો અધકચરું જ્ઞાન છે. એમના વિચારમાં ભેદ અભેદ આ બધું વારંવાર ઉત્પન્ન થાય ને બંધ થાય, ઉત્પન્ન થાય ને બંધ થાય. ઘડીક અભેદતા આવે ને ઘડીક ભેદ ઉત્પન્ન થાય. અને અભેદમાં ભેદ ઉત્પન્ન કરે છે એટલે ભક્તિ કરવાની જરૂર પડે છે. એક થવા માટે મહેનત કરવી પડે છે. પછી તો ભગવાન કોઈને દુઃખ આપતો નથી. જે પોતાને પાપી અને દોષવાળો માને છે એ દુઃખી છે. તો એ તો અવિદ્યા છે. અને પાપી અને દોષવાળો પોતાને માને છે તેને બચાવનાર કોઈ નથી પછી. કારણ કે દેહ ભાવ ઠસોઠસ ભરેલો છે. ભક્તિ એટલે જેમ બાળક રેતની અંદર ગંદુ થતું હોય, આળોડતું હોય, એનો બાપ છે એ ખોળામ નથી લેતો, પણ માને દયા આવે તો એને ખોળામ લઈ નવડાવે, ચોખ્ખો કરે પાછું. તો એ ભક્તિનું કામ છે. શુદ્ધ થયા પછી જ્ઞાનરૂપી બાપ એને પોતાના ખોળામાં લે, ચોખ્ખો થયા પછી. કાંઈ થયું નથી છતાં થયું છે એવું માન્યા કરીએ છીએ, લાગે કરે છે માયાના કારણે. એટલે એવું પણ માનીએ છીએ કે ભગવાન પોતે જ અનેક રૂપે થયા છે અને પાછા એક રૂપે થઈ જાય છે. તો એવું નથી. ભગવાન પોતે અનેક રૂપે થયા છે ને પાછા એક રૂપે થાય છે એવું પણ નથી. કેમ કે એવું હોય તો ભગવાનમાંથી દુઃખ અને અજ્ઞાન કેવી રીતે નીકળ્યા? ભગવાન પોતે અનેક રૂપે થયો છે. ભગવાન જો અનેક રૂપે થયા તો જીવ કેવી રીતે જુદો પડ્યો એનાથી? ભગવાન સાથે એકતા કરવા માટે, ભગવાનને આત્માના જ્ઞાનને મેળવવા માટે તરફડે છે જીવ. દુઃખોનું નિવારણ કરી અને આનંદની પ્રાપ્તિ માટે અવાતિયા મારે છે જીવ. તો ભગવાન જીવ છે એ પોતાનાથી ભગવાનથી ક્યારે જુદો થયો એ પહેલાં નક્કી કરવું જોઈએ. જો જીવ જુદો થાય તો ભગવાન તરીકે મટી જાય છે, અને જુદો ના થાય તો એ જીવનો આપઘાત થાય છે. ભગવાન હંમેશા પૂર્ણ છે અને એમાંથી જગત નીકળ્યું તો એનો જગત સાથે સંબંધ શું છે બતાવવો પડે. તો ભગવાન તો પૂર્ણ છે જ, પૂર્ણ રહ્યો, પણ એમાંથી જગત નીકળ્યું છે એ વિચાર નક્કી કરવાનો છે કે ભાઈ જગત નીકળ્યું છે કે શું થયું છે, જગત કેવી રીતે ઉત્પન્ન થયું. અને ભગવાનમાંથી નીકળતું કોઈ જોયું નથી. જે કંઈ બનાવ બન્યો હોય તો કોઈ જોયો હોય
તો એ બન્યો છે એમ આપણે કહી શકીએ, પણ જોયો જ નથી તો બન્યું કેવી રીતે? ભગવાનમાંથી જગત બહાર કેવી રીતે નીકળી ગયું? તો મતલબ એ છે કે ભગવાન આપણે જે બુદ્ધિથી સમજીએ છીએ ને એના કરતાં કોઈ સામાન્ય સમજણથી બહારનો વિષય છે, બહારનું તત્વ છે ભગવાન. એટલે પહેલાં પોતાનું આત્માનું પરમાત્માનું સ્વરૂપ સમજી એનાથી જુદું કાંઈ નથી એવું જ્ઞાન થવું, એવી સાચી સમજણ છે. એ જ સાચી, કશું જ નથી એનાથી નોખું. તો કેવું પોતાનું સ્વરૂપ છે? સચ્ચિદાનંદ આનંદ સ્વરૂપ છે. સત એટલે કાયમ રહેવાવાળું, ચિત્ત એટલે જાણવાવાળું, અને આનંદ એટલે કાયમ અસંગી. તો એવું પોતાના સ્વરૂપને સમજી અને એનાથી બીજું નોખું બીજું કાંઈ નથી એવું જ્ઞાન થવું જોઈએ. એ જ સાચું જ્ઞાન છે. એટલે પહેલાં શું થાય છે કે આપણી સામાન્ય સાધારણ બુદ્ધિથી આપણે શોધ ચાલુ કરી અને તત્વને ગોતીએ છીએ તો પણ એ નહીં મળે, કારણ કે સાધારણ બુદ્ધિ અજ્ઞાનવાળી બુદ્ધિ છે. એટલે અને અજ્ઞાનવાળી બુદ્ધિ છે તો એ દ્વૈતો ઊભા કરે છે, વિચારોમાં ભેદ ઉત્પન્ન કરે છે, અને એ વિચારોને મારવા પડે. ભેદ બુદ્ધિવાળા વિચારો પણ મારવા પડે છે. એટલે યથાર્થ વિચાર કરવાનો, કર વિચાર તો પામ. તો પછી ભેદ જોવા નહીં મળે પોતાનામાં. હું જીવ છું ને ભગવાનનો મારાથી નોખો છે એવું નહીં બને. પોતે જ ચેતન આત્મા છે એ વાતનો સ્વીકાર થઈ જશે. સત એટલે જેનું ના હોવું નથી બનતું, જે કાયમ રહે છે એ છે. અને જે અસત છે એક મિનિટ પણ ટકતું નથી, ક્ષણવાર પણ ટકતું નથી. તો સત અને અસત વચ્ચે સંબંધ કેવી રીતે થઈ શકે? જીવનો એક ભાવ છે અને આત્માની પરમ દશા છે, તો બંને વચ્ચે સંબંધ નથી. એટલે એક અને અનેક એ બધા ભેદ મનની દ્રષ્ટિથી ઊભા થયેલા છે. એક છે એ પણ મનથી ઊભું કરેલું છે, અનેક છે એ મનની દ્રષ્ટિના ભેદ છે. તો એવું મન ભગવાનમાં રહેતું નથી. જ્યારે આત્મ સ્વરૂપે જ્ઞાન પૂર્ણ પ્રકાશિત થઈ જાય છે, પ્રાગટ્ય જ્ઞાનનું થાય છે, ત્યારે મનથી અને મનની દશાના જે ભેદો છે એ પોતાના જ્ઞાન સ્વરૂપમાં રહેતા નથી. એકો અહમ દ્વિતીયો નૈન ન અસ્તિ, મારા સિવાય બીજું કાંઈ નથી, એ સમજ અને એ દ્રષ્ટિ બની જાય છે. માણસનું મન અને ભગવાનનું મન એ બંને મનની કલ્પના કરીએ તો ભગવાનના મનની કલ્પના થઈ શકતી નથી. એ તો જ્યારે માણસનું મન બાદ થાય ત્યારે જ પરમાત્માનું મન છે એ જાણી શકાય. તો પરમાત્માનું મન એટલે પરમાત્મા સ્વયં છે તે એમ. પણ માણસ જેવું મન જ્યાં સુધી રહે છે ત્યાં સુધી બધી ઉપાધિ ઊભી થાય છે, દુઃખે ઊભા થાય છે, પરમાત્માને શોધે ચાલુ રહે છે, હું અજ્ઞાનમાં છું એવી ભ્રાંતિએ રહે છે. એટલે માણસના જેવું મન છે એનું રૂપાંતર થવું જોઈએ, એ મનનું, એટલે જીવનું રૂપાંતર થવું જોઈએ. એટલે બાદ સમાના અધિકરણથી જીવના વાચ્યાર્થનો બોધ કરી અને લક્ષ્યાર્થને પકડવાનો છે કે હું કોણ છું, મારા સિવાય બીજું કાંઈ નથી, એવો અનુભવ. લક્ષ્યાર્થે બ્રહ્મરૂપે જે અનુભવ થવો જોઈએ આપણને, તો બધું બાદ થાય, બધા વિષયો ઉપર ટોપલો ઢંકાઈ જાય. જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા, દેશકાળથી, ભેદથી, અંતઃકરણથી જે કાંઈ અનુભવમાં આવે છે તો એકલો અનુભવ બચી રહે ને બાકી બધું કલ્પિત છે, એના માથે બધો ટોપલો નાખી દેવાનો. અને ટોપલો ઢંકાઈ જાય છે એટલે ભેદ કરનારો જીવાત્મા છે એના ઉપર ટોપલો ઢંકાઈ જાય છે, અવિદ્યાવાળા જીવ ઉપર પણ. અવિદ્યાવાળા જીવ ઉપર ટોપલો ઢંકાઈ ગયો એ દશા, એટલે કે અવિદ્યા ગઈ છે તો પછી ભેદની જગ્યા ક્યાં રહી? કોણ ભેદ કરતું હતું અત્યાર સુધી બેપણાનો? એનો પ્રશ્ન જ ક્યાં આવ્યો પછી ભેદ કરવાનો કે બીજું છે એવું ઊભું કરવાનું? એટલે ભેદની બુદ્ધિ રાખવાથી ભેદની કલ્પના થાય છે.
અને એવી બુદ્ધિ રાખી અને ભેદ પણ સમજાશે નહીં, સ્વપ્ન ખોટું લાગશે નહીં, અને જાગ્યા પછી સ્વપ્ન મિથ્યા છે એના માટે કઈ શંકા રહેતી નથી. તો બ્રહ્મ દ્રષ્ટિથી એટલે અભેદ બુદ્ધિથી ભેદ મળશે નહીં. ભેદની બુદ્ધિ રાખવાથી અભેદતા ઢંકાઈ જાય. એટલે મનની અપૂર્ણતા છે એ આપણી છે, આપણે જોવાનું છે. કેટલું ખામી આપણી રહે છે, અભ્યાસ ખૂટે છે. ગઈકાલે વાત કરી હતી કે પોતાની આત્મનિષ્ઠાના અભ્યાસ કરવા માટે શું શું બધી વાતો જરૂરી છે. તો ગઈકાલનું પ્રવચન ફરીથી સાંભળી લેવા. સામાન્ય માણસની મનમાં અપૂર્ણતા છે અને તે કેવી છે એ સમજવાની પહેલી જરૂર છે. અને એ મન, સામાન્ય માણસનું મન છે ને, એ મન પરમાત્માને અર્પણ કરી દેવાનું છે. ભાગવતમાં કીધું છે, ગીતામાં કીધું છે, મન મના ભવ, મન મને અર્પણ કરી દે. સર્વ ધર્માન પરિત્યજ્ય, બધા ધર્મો છોડીને મારા શરણે આય. મતલબ શું થયો કે બધા ધર્મો મનમાં છે, એ મનને પણ છોડી દે અને હું વ્યાપક ચેતન અવિનાશી છું એ ભાવમાં સ્થિત થા. તો જેટલા સામાન્ય બુદ્ધિના જ્ઞાનો છે એ ભગવાનમાં લય કરીને ભગવાનને સમજી શકાય છે. જીવ અને ભગવાન વચ્ચેનો સંબંધ છે એ વિચારે ખોટો છે, કારણ કે બે છે નહીં. જો બે માનીએ છીએ તો એ જીવભાવથી મનાય છે, અને જીવભાવ રહે છે તો જીવના બધા ખોટા સંકલ્પો બધા જ અવિદ્યા ચાલુ રહે છે. પરમાત્મામાં વિકારી માયા કે ખોટા જીવના સંકલ્પો કશું જ નથી. અને જેનામાં એવા ખોટા સંકલ્પો છે અને વિકાર માયાનો છે તો એ સંકલ્પવાળા બધા જીવો છે. એટલે સંકલ્પ વિકલ્પ ના થાય તો જીવ છે એ શિવ થઈ શકે. અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો, એવી વાત જેમ જેમ પ્રગટ સાક્ષાત્કારે થાય છે કે સંકલ્પ વિકલ્પ વગરની પોતાની ભૂમિકા. એટલે જ્યારે જીવ શિવ થાય તો શિવમાં કાંઈ ખૂટતું હતું, એટલે હવે પછી જીવ છે શિવ થયો એટલે શિવ મજબૂત બની ગયો છે. ના, શિવ છે એટલે પરમાત્માનું સ્વરૂપ છે, આત્મ સ્વરૂપ છે. તે સેજે અપૂર્ણ નથી, પૂર્ણ છે, પૂર્ણ. નદીઓ બધી સમુદ્રમાં મળે ત્યારે સમુદ્ર છે તો પૂર્ણ જતો પૂર્ણ જ રહે છે, ઉભરાઈ નથી જતો સમુદ્ર નદીઓને મળવાથી. હવે જો જીવ અને શિવ બે હોય અને જીવ શિવમાં મળી જાય તો શિવનું જ્ઞાન અને શિવનો આનંદ એ વખતે પછી કોણ લે છે? જીવ શિવમાં મળી જાય તો શિવમાં તો કોઈ આનંદ કોઈ લેતું નથી, અને શિવનું જ્ઞાન પોતે છે એટલે એનું જ્ઞાન લેનારો બીજો બચતો નથી. તો જીવ શિવમાં મર્જ થઈ ગયો, મળી ગયો છે, તો એ પછી શિવનું જ્ઞાન અને શિવનો આનંદ જે અત્યારે આવે છે એ કોણ લે છે? તો જ્યારે એ આનંદ એ જ્ઞાન રૂપે આપણે હોઈએ છીએ ત્યારે ત્યાં જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાનની ત્રિપુટી જ હોતી નથી. હા, અને જ્યાં નોખું નોખું રહે છે, જીવ શિવમાં મળી જાય તો શિવનું જ્ઞાન, શિવનો આનંદ એ લેનારો બચ્યો છે તે બધા બુદ્ધિના ખોટા સંકલ્પો છે. કાંઈ રહેતું નથી, લાડવો થઈ ગયો, જગતે જામી ગયું, અહંકારે ગયો, જીવ ભારે ગયો, અને પોતે જ્ઞાન સ્વરૂપા ચેતન છે, તેના સિવાય બીજું કાંઈ નથી. એવી રીતનો એક ચિદ ઘન અવસ્થા થઈ જાય. એટલે રાત્રે ઊંઘીએ છીએ ત્યારે કંઈ રહેતું નથી, બધું ખતમ થઈ જાય છે. સુષુપ્તિમાં, નિંદ્રામાં બધું જતું રહે છે. તો ભગવાન ક્યાંથી રહે પછી?
તો જેમ સાકર છે એ પોતાનો સ્વાદ જે છે એ માખીને આપી શકતી નથી, કેમ કે સાકર જળ છે, પણ બ્રહ્મ ચેતન છે અને ચેતન હોવાથી પોતાનો આનંદ આપી શકે છે. અને જીવમાં અજ્ઞાન જતું રહ્યું છે, પરમાત્માએ એને શિવે એને આનંદ આપ્યો છે, તો એ આનંદ સિવાય બીજું કાંઈ રહેતું નથી. હૃદયની અંદર ચેતના જે હતી એ ચેતનાની અંદર આખું જગત ઠાસી ઠાસીને ભરેલું હતું. હવે ત્યાં કને ચેતનનો પ્રકાશ થઈ ગયો. હૃદય એટલે ખાલી સ્પેસ, ખાલી જગ્યા અંદર કે જ્યાં જગત ભરેલું છે. હવે ત્યાં પરમાત્મા પ્રગટ ક્યાં થાય છે? તો હવે ત્યાં પરમાત્માનું પ્રાગટ્ય થઈ ગયું છે, તો સહજ આનંદ છે. એ સત્વ રૂપે જે કાંઈ હતું એ બધું સત્વ રૂપે રહી અને પોતાનો આનંદ માણે છે. એટલે સાકર ખાનારી માખી જે છે એ સાકરથી નોખી રહે એવી રીતે નોખું કાંઈ રહેતું નથી. એટલે આપણું પોતાનું સ્વરૂપ છે તે સામાન્ય દ્વૈતવાળી બુદ્ધિથી સમજી શકાય નહીં, સમજાવી શકાય નહીં. અને જે સમજાવવા નીકળે છે તો એ તો પંથો ઘણા થયા છે અને કોઈ જ્ઞાનમાં પરિણામ પામતું નથી. એના પૂર્ણ અનુભવી છે તે અનુભવની બુદ્ધિથી આ તત્વને સમજાવી શકે. આપ્તવાણી જેને કહી શકાય. ભાગવતમાં આખું ભાગવત સમાધિની ભાષા છે, મતલબ કે સ્વયં પરમાત્માની ભાષા છે. તો ભગવાનને સમજાવવા માટે ઋતુમ્બરા બુદ્ધિ છે એનાથી સમજાવી શકાય ના. તો એ બુદ્ધિ ભગવાનથી મોટી થઈ જાય સમજાવનારી. જ્યાં બુદ્ધિ ખલાસ છે, જગત ખલાસ છે, અવિદ્યા ખલાસ છે, સાક્ષાત હું છું એ ખલાસ છે. અને સહજ રૂપે અંદરના અનુભવમાંથી જે ચેતના આવતી હોય એ ચેતના દ્વારા જે જ્ઞાન પ્રકાશ પામે છે અંદર આપણું, તો પોતાનું હોવું એ સિવાય કોઈ જુદા જ્ઞાનની જરૂર નથી. જ્ઞાનમાં ખાલી હોવું પોતાનું હોવું. અને એ જે છે પોતાનું હોવું એ કાયમ ટકે છે, કારણ કે એ ના હોય એવું બનતું નથી, ના હોવું થતું નથી એનું, કારણ કે જડ નથી. તો એવું જ્ઞાન ટકે એટલા માટે જીવનમાં પરિવર્તન કરવાની જરૂર છે. જ્યારે જ્યારે જીવનમાં પરિવર્તનની વાત આવે એટલે આપણને ગભરામણ ચાલુ થઈ જાય. પોતાનો સંસાર ટકાઈ રાખવો છે અને વૈકુંઠમાં રહેવાનું મન થાય, બે ભેગું રહે. અને પછી દ્વૈતવાળી બુદ્ધિથી આ હારો, આ નબળો, આ ઓછું ના વધતું, આ બધા ભવાટવીમાં આક્ષેપો પડે છે. તો સંસારમાં જ્યાં સુખ નથી ત્યાં માણસો સુખ શોધે છે અને એ સંસારમાંથી અલિપ્ત નથી થવું. સંસાર ચાલુ રાખવો છે અને સુખની જરૂર છે, સુખ મેળવી લેવું છે. તો બે વાત બને એવી નથી. અજ્ઞાન એટલે અંધારું છે એ બધું. જ્યાં દ્વૈત નથી ત્યાં દ્વૈત આપણે જોઈએ છીએ તો આપણી આંખમાં મોતિયો થયેલો છે. એટલો પોતાની બુદ્ધિ પ્રમાણે, પોતાની કલ્પના પ્રમાણે જીવનને સમજવાની મહેનત કરીએ આપણે અને જીવનના ખોટા રહસ્યો સમજી અને સાચા માની અને આપણે જીવ ભાવને પુષ્ટ કરી રાખીએ છીએ. એટલે આજે પોતાનું એક વેદાંત શબ્દ છે એટલે બધો જાણવાનો કિનારો આવી ગયો, બધો ખતમ થઈ ગયો. તત્વજ્ઞાન એટલે કોઈ આ ઘરે ગુરુ બનવા માટે આવે છે, બોધો આપે છે ને યુક્તિઓ કરે છે ને એનાથી કોઈ તત્વજ્ઞાન ના થાય. એ બજારમાં વેચાતી વસ્તુ જેવી વસ્તુ નથી આગળ કે ટોળા ભેગા કરે ઘોઘાટ વચ્ચે મળી જાય. સાત્વિક માણસોનો સંગ કરવો પડે, વનમાં રહેવાનું પસંદગી થાય, એકાંતમાં રહેવાની ઈચ્છા થાય. હવે સંસારના વ્યવહારો ચાલુ છે તો જ્ઞાની વ્યવહારો નથી કરતા તો કરે છે, પણ એની સમજ એટલી ઊંચી કક્ષાની થઈ ગઈ છે કે એમાં બે બનતું નથી.
એટલે વિષય ભોગ આપણે ચાલુ રાખીએ અને વસ્તુ પ્રાપ્ત કરવાની ઈચ્છા કરીએ, એનો મતલબ એ છે કે સંસારના વિષયોનું મહત્વ હજુ વધારે ચાલુ રાખીએ છીએ, સાચા છે ને એને આપીએ છીએ મહત્વ. એટલે કાઠું કામ છે જ્ઞાન મેળવવાનું. એટલે પહેલાં નિષ્કામ કર્મયોગ કરવાનો, પછી ભક્તિ અને પછી તત્વજ્ઞાન. એ 3 નોખા ક્રમ આપણા શાસ્ત્રમાં બતાવ્યા છે. અને જે વસ્તુને જેટલી આપણે મહત્વ આપીએ છીએ તો તે એનાથી એ વસ્તુ મળે છે. બજારમાં જઈએ અને સારી વસ્તુ આપણે લેવા જઈએ છીએ તો એના ભાવ પૂછવો પડે છે. તો તત્વજ્ઞાન જે મહત્વનું જ્ઞાન છે એના માટે ભાવ આપવો જોઈએ અને મહત્વ આપવું જોઈએ. તોય સંસારનું મહત્વ વધારે આપીએ છીએ એમાં, એટલે મેળ નથી આવતો. તો ઉતાવળાથી કોઈ માથે હાથ મૂકે અને જ્ઞાન થઈ જાય તો એવું તો ઘણા થાય છે. માણસો કહે છે કે હું તો આંખ બંધ કરું એટલે મને અંધારું દેખાય છે, પણ પાછી આંખ ખોલું છું એટલે સામે જગત દેખાય, પણ મને ભગવાન કેમ દેખાતો નથી? તો ભગવાન આંધળો નથી. જે જોઈ રહેલો છે, જે બધાને દેખાય છે એ ભગવાનને જ દેખાય છે, બીજા કોઈને દેખાતું નથી. આંખ ખોલું છું એટલે જગત દેખાય છે, ભગવાન દેખાતો નથી, અંધારું દેખાય છે. તો અંધારું કેણે જોયું? અંધારું કેવી રીતે દેખાણું? અંધારાને જોનારો કોઈ ના હોય તો અંધારું દેખાય કેવી રીતે? એટલે જોનાર તરફ લક્ષ રાખવાનું છે. દેખ દેખ દેખ, દેખને વાલે કો દેખ. પોતાના ખરા સ્વરૂપનું લક્ષ રહે તો આંખો ઉગાડવા છતાં જગત નહીં દેખાય. અને કાયમ એવી ખુલ્લી આંખની સમાધિ થઈ જાય. આંખ ઉઘાડવા છતાં જગત દેખાશે નહીં તો તેની જગ્યાએ કોણ દેખાય છે? તો પોતે આત્મ સ્વરૂપનો અનુભવ થાય છે ત્યાં. પણ આવી રીતે યથાર્થ જ્ઞાનની ભૂમિકા સમજી અને જ્ઞાનની નિષ્ઠા કરવા માટે કરી અને કોક જ તૈયારી કરે. ગીતામાં ભગવાને કીધું છે કે હજારોમાં કોઈક જ આ રસ્તે ચડે છે અને એમાંથી કોઈક જ બરાબર મને જાણી શકે. તો જે જાણવાનું સાધન છે તે બરાબર કરવાનું છે. અહીંયા નજરે બદલ જાય તો નજારા બદલે. નિરાકારમાંથી સાકાર કેવી રીતે થાય છે તો એ સાકાર બુદ્ધિ ના જાણી શકે. એટલે સમજવાનું સાધન જે બુદ્ધિ છે એને સુધારવાની છે. એટલે પરિચિંતા દૂર કરી અને વ્યાપક ભાવમાં પોતાનું અસ્તિત્વ છે એ જોઈ લેવાનું. ભગવાનને જે સ્વરૂપ છે એને બદલવાનું નથી, કાંઈ એને સુધારવાનું નથી. જે કલ્પિત દ્વૈત આપણે માની અને એમાં ફસાણા છીએ, કલ્પિત દ્વૈતની ભૂમિકા ઊભી કરીને. તો પેલા કલ્પિત દ્વૈતની પ્રાપ્તિ માની તો ભાઈ માની કેમ કે એનો નિષેધ કરીએ તો આપણને આપણા જ્ઞાનની ખબર પડશે. એટલે પહેલાં માની લીધી કલ્પિત દ્વૈત છે અને પછી નિષેધ કરો. અને જેનો નિષેધ નથી થતો છેલ્લે જે બચી રહે છે એ કોણ છે એને ચેક કરીએ આપણે. એટલે જાગ્રત ની અંદર જે કાંઈ અનુભવો થાય છે ઇન્દ્રિયોથી થાય છે, આવા કોઈ જાગ્રતે નથી, કોઈ ઇન્દ્રિયો નથી, એવું આપણું હોવું છે. એમાં કલ્પિત કોઈ સત્તા નથી. અને જાગ્રતનો પ્રપંચ જે છે એ ભ્રમણાના કારણે, ભ્રાંતિના કારણે પ્રપંચો બધા છે. તો આવી એક વૃત્તિ તૈયાર કરવાની છે. કારણ કે જેવી વૃત્તિ એવી સૃષ્ટિ દેખાય આપણને. તો એવી બ્રહ્માકાર વૃત્તિમાં સતત રહેવું અને સતત આનંદ માણવો તે પ્રેમ છે. એના સિવાયનો બધો વસ્તુઓ માટેનો, વ્યક્તિઓ માટેનો પ્રેમ છે તે પ્રેમ નથી, તે સંબંધ છે, તે રાગ છે. જ્યાં રાગ નથી, સંબંધ નથી ને તે જ પ્રેમ છે, તે ઊંચી વસ્તુ છે. સચ્ચિદાનંદ ભગવાનની જય.